અમરેલીમાં વડિયા પંથકમાં સસ્તા અનાજના જથ્થાની ગેરરીતિ ઝડપાઈ છે, ત્યારે પુરવઠા વિભાગે ₹1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડિયાથી બરવાડા બાવળ જવાના માર્ગ ઉપર પુરવઠા વિભાગે બાતમીના આધારે વોચ ગોઠવી એક શંકાસ્પદ વાહનની તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન વાહનમાંથી બિનઅધિકૃત રીતે લઈ જવાતો સરકારી સસ્તા અનાજનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પુરવઠા વિભાગની પ્રાથમિક તપાસમાં વાહનમાંથી 181 કિલો ઘઉં અને 557 કિલો ચોખા મળી આવ્યા હતા. ઉપરાંત સરકારી યોજના હેઠળ વિતરણ કરવામાં આવતા ચણા અને તુવેર દાળના પેકેટ પણ મળી આવ્યા હતા. ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવી રહેલા આ અનાજના જથ્થાને વાહન સહિત કુલ અંદાજે ₹1 લાખનો મુદ્દામાલ ઘટના સ્થળેથી કબજે કરવામાં આવ્યો છે. મામલતદાર કચેરીના પુરવઠા વિભાગે ગેરકાયદેસર જથ્થો સીઝ કરી આ કૌભાંડમાં સંડોવાયેલા સંબંધિત લોકો સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સરકારી અનાજનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સગેવગે કરવાનો હતો તે દિશામાં તંત્ર દ્વારા ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.